વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય મનોવિજ્ઞાન જે બોર્ડ પરીક્ષાનું પેપર આવે છે તે મોસ્ટ ટાઈમ પે આજે આપણે પેપર વિભાગ એ અને વિભાગ બી ના સોલ્યુશન કરીશું તથા વિભાગ સી, ડી અને ઈ માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો જોઈશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું। તેમાં વિભાગ એ, જેમાં 20 ગુણમાં પ્રશ્નો પૂછાય છે, તેમાં દરેક પ્રશ્ન 1 ગુણમાં પૂછાય છે। પહેલો પ્રશ્ન અહીં પૂછાયેલો છે, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં જવાબ આવશે ડી 4। આગળ હે 2, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડી રસ। આગળ હે 3, થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો જવાબ આવશે બી 24। આગળ હે 4, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો જવાબ આવશે સી શિક્ષણ। 5, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? તો જવાબ આવશે બે ગિલફર્ડ। 6, માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો જવાબ આવશે 70 થી નીચે। 7, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો જવાબ આવશે સી પૂર્વગ્રહ। આગળ 8, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? જવાબ આવશે સી સંપાદિત। 9, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો જવાબ આવશે બે રડવું। આગળ 10, વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો સંઘર્ષ છે? તો જવાબ આવશે એ અભિગમન સંઘર્ષ। 10, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? તો જવાબ આવશે બે બચાવ પ્રયુક્તિ। 12, કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો જવાબ આવશે એ ઓટિઝમ। 13, અસરકારક સહકારના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો જવાબ આવશે એ પેટરસન। 14, મહર્ષિ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? જવાબ આવશે એ ભાવાતીત। 15, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? જવાબ આવશે ડે બ્રોનફેનબ્રેનર। 16, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી ક્લોરોફ્લોરોકાર્બન્સ। 17, જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે? તો જવાબ આવશે બે સરળ સંરચના। 18, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સે લાગવક કે ભલામણ। 19, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? જવાબ આવશે સી હતાશા। 20, બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? જવાબ આવશે એ સ્ત્રીઓ। તો મિત્રો, એ વિભાગ એ જેમાં 20 ગુણના MCQ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે વિભાગ એ પૂરો થાય છે। આગળ આપણે વિભાગ બી જોઈશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। આગળ એ વિભાગ બી છે જે 10 ગુણમાં પૂછાય છે। 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે। તેમાં 21, સામાન્ય રીતે મનુષ્ય કેટલા
CPS સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો જવાબ આવશે 20 થી 20,000 CPS. આગળ 22 પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો જવાબ આવશે કૂતરા પર. 23 વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો જવાબ આવશે એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. 24 સમૂહ મધ્યમના સાધનોના નામ આપો. તો જવાબ આવશે વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ વગેરે. 25 ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. તો જવાબ આવશે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. 26 વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે JB વોટસન. 27 સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો જવાબ આવશે 2. 28 હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો મિત્રો એ હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ એ તમે તમારા શબ્દોમાં લખી શકો છો. તમને ખ્યાલ જ હશે અત્યારે હવાનું બહુ પ્રદૂષણ થઈ રહ્યું છે. આગળ જોઈશું તો 29 અમલદારશાહી સંરચના એટલે શું? 30 સુખના પ્રકારો જણાવો. તો સુખના 2 પ્રકારો છે, એક વ્યક્તિલક્ષી સુખ અને બીજો સ્વપ્રગટીકરણ સુખ. તો મિત્રો એ વિભાગ A અને B પૂરો થાય છે. આગળ આપણે વિભાગ C માં કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું. તે દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે, એટલે ખાસ મિત્રો તમે પ્રશ્નો જોઈ લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો મૂકીશું. તો 31 ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો. 32 ધ્યાનના કોઈ પણ 4 લક્ષણો જણાવો. તો એ 4 લક્ષણો આપેલા છે, પસંદગીયુક્ત પ્રક્રિયા, પ્રેરણાત્મક, ભવિષ્યલક્ષી અને ચંચળ. આવા 4 લક્ષણો છે. 33 આંતરસૂચના પ્રયોગો કોણે કોની ઉપર કર્યા હતા? તો જવાબ છે આંતરસૂચના પ્રયોગો કોહલરે કેનરી ટાપુ પર ચિમ્પાન્જી પર કર્યા હતા. 34 માનસિક વયની વ્યાખ્યા આપો. તો જવાબ છે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા. આગળ 35 મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો જણાવો. 36 પૂર્વગ્રહ વિષ ચક્ર જન્માવે છે, સમજાવો. 37 હતાશાની વ્યાખ્યા આપો. 38 ઉપરી અહમની સમજૂતી આપો. 39 વિકૃત ભયને સમજાવે તેના પ્રકારો જણાવો. 40 સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. મિત્રો એ દરેક પ્રશ્ન મોસ્ટ ટાઈમપી છે, ખાસ તમારે તૈયાર કરવાના રહે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીં પ્રશ્નોના જવાબ મૂકીશું. અહીં કેવા પ્રશ્નો પૂછાય છે એ તમને અહીં જણાવી દઈએ છીએ. મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે, ખાસ તૈયાર કરી દેજો. 41 પ્રતીક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતીકો અપાયા છે? 42 ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? 43 વિજ્ઞાપનની અસર કરતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે? 44 વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. આગળ આપણે જોઈશું તો વિભાગ D, તેમાં દરેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાય છે. 30 ગુણમાં વિભાગ D પૂછાયેલો છે. મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે જોઈશું તો 45 પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાનતા અને પૂરકતા સમજાવો. 46 થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો. 47 ગાર્ડનરે દર્શાવેલી બુદ્ધિની લાક્ષણિકતાઓમાંથી ભાષાકીય, તાર્કિક, ગણિતીય અને સાંગીતિક બુદ્ધિ સમજાવો. 48 સામાન્ય જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક સમજાવો. આગળ 49 મનોવલણો જૂથવ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. 50 પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. 51 મનોશારીરિક રોગો તરીકે હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર સમજાવો. 52 માનસિક સ્વાસ્થ્ય સુધારણા ઉપયોગોમાંથી આહાર અને કસરત સમજાવો. 53 મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. 54 યોગના 8 અંગોના નામ આપો અને યમ વિશે ટૂંકી સમજ આપો. 55 બ્રોન ફેન બ્રેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો. 56 માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોના દુરુપયોગની સમજૂતી આપો. 57 વ્યવસ્થાપનની ભૂમિકાઓની સમજૂતી આપો. 58 લગ્નના ફાયદાઓ વર્ણવો. તો આ રીતે મોસ્ટ આઈએમપી 3 ગુણમાં પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે જોઈ લીધા. આગળ વિભાગ A, જેમાં દરેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે. 59 ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો.
60 દ્રષ્ટિ સંવેદનાની વિગતે સમજૂતી આપો. 61 કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી ખોખાવાળો પ્રયોગ બનાવો. 62 સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. 63 પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. 64 ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ એ અને વિભાગ બી સોલ્યુશન કર્યું તથા વિભાગ સી ડી અને ઈ માં મોસ્ટ આઈએમપી પ્રશ્નો કેવા પૂછાય છે તે પ્રશ્નો જોઈ લીધા. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તથા આ ઉપરાંત ધોરણ 12 બોર્ડ પરીક્ષાના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને મોડલ પેપર આપણે અહીં ચેનલમાં મૂકીશું, તે અવશ્ય જોતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.